જય આશાપુરમાં સ્પોર્ટ્સ ગુજરાત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ચર્ચા કરીશું પંજાબ કિંગ્સની પ્લેઇંગ 11 વિશે. પંજાબ કિંગ્સે આ વર્ષે 2025ની આઈપીએલ માટે શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. સૌથી વધારે ચેન્જ કર્યા કેપ્ટન તરીકે તો પંજાબ કિંગ્સે કર્યા છે. પંજાબ કિંગ્સના આ વખતે કોચ હશે રિકી પોન્ટિંગ અને શ્રેયસ અય્યર. બે જણ કેવું પ્રદર્શન કરે છે તેના પર બહુ નિર્ભરતા રહે છે. આ વખતે પંજાબ કિંગ્સ ટોપ 4 માટેની પ્લેઓફ માટેની સૌથી મોટી દાવેદારમાંથી એક પંજાબ કિંગ્સ છે. જો તમને વિડીયો સારો લાગતો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે જોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અને લાઈક કરો અને કોમેન્ટ કરો. સવાલ પૂછો જેનો હું તમને જવાબ વિડીયોમાં આપીશ, જ્યારે વિડીયો શૂટ કરું ત્યારે. પંજાબ કિંગ્સની પ્લેઇંગ 11ની વાત કરવામાં તો પ્રભસિમરન સિંહ અને અજમતુલ્લાહ ઉમરજાઈ બે ઓપનર હશે. શ્રેયસ અય્યર વન ડાઉન હશે. શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ ઓલરાઉન્ડર જે બોલિંગ અને બેટિંગ. જો માર્કસ સ્ટોઇનિસને સારા એવા બોલ રમવા મળે તો માર્કસ સ્ટોઇનિસ ટીમને સારી એવી સ્થિતિમાં લઈ શકે છે, કારણ કે માર્કસ સ્ટોઇનિસ લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી બી જબરજસ્ત રમ્યો છે. દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો ત્યારે દિલ્હી કેપિટલ્સને ફાઇનલ સુધી પહોંચી ગયો હતો, પણ ફાઇનલમાં બદલાવ કર્યો. માર્કસ સ્ટોઇનિસને ઓપનિંગમાં મોકલ્યો, જેને પહેલી જ ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સે વિકેટ લીધી. તેના કારણે બહાર દબાણમાં આવી ગયો અને હારી ગયો. શ્રેયસ અય્યર ત્યારે કેપ્ટન હતો. જોસ ઇંગ્લિશ વિકેટ કીપર. ગ્લેન મેક્સવેલ ફરીથી પંજાબ કિંગ્સમાંથી રમશે. એક વખત જ્યારે દુબઈમાં આઈપીએલ રમ્યા હતી ત્યારે ગ્લેન મેક્સવેલે 400થી ઉપર રન કર્યા હતા. દુબઈમાં જ્યારે આઈપીએલ રમાઈ હતી ત્યારે ગ્લેન મેક્સવેલ જે સ્પિન પર કરી શકે છે, ઓફ સ્પિનર. નેહલ વઢેરા મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમ્યું ત્યારે બહુ જબરજસ્ત રન કર્યા હતા. ઇમ્પેક્ટ સબ તરીકે આવતો હતો અને છેલ્લી ઓવરમાં ટીમને સારા અને સ્કોર સુધી લઈ જતો હતો. નેહલ વઢેરા. યુઝવેન્દ્ર ચહલ આ વખતે પંજાબ કિંગ્સ તરફથી રમશે. અર્શદીપ સિંહ ડેથ બોલર અને સ્પેશિયાલિસ્ટ અને પાવર પ્લેમાં પણ જબરજસ્ત વિકેટો લે છે અર્શદીપ સિંહ. માર્કો જોન્સન, હરપ્રીત બ્રાર અને યશ ઠાકુર બોલિંગ અને બેટિંગ જબરજસ્ત છે. પંજાબ કિંગ્સ ટોપ 4ની દાવેદાર ટીમ છે. પંજાબ કિંગ્સની પ્લેઇંગ 11ની વાત કરવામાં આવે, પ્રભસિમરન સિંહ, અજમતુલ્લાહ ઉમરજાઈ, શ્રેયસ અય્યર, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, જોસ ઇંગ્લિશ, ગ્લેન મેક્સવેલ, નેહલ વઢેરા, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, માર્કોસ જેન્સન, હરપ્રીત બ્રાર અને યશ ઠાકુર. ફાસ્ટ બોલિંગ પણ સારી છે. અર્શદીપ સિંહ, માર્કોસ જેન્સન અને યશ ઠાકુર. સ્પિનરમાં હરપ્રીત બ્રાર, યુઝવેન્દ્ર ચહલ અને માર્કસ સ્ટોઇનિસ પણ બોલિંગ કરી શકે છે. જેથી પંજાબ કિંગ્સ એક બોલિંગ અને બેટિંગ હેવી ટીમ છે, જેથી પંજાબ કિંગ્સ ટોપ 4ની દાવેદારોમાંથી એક ટીમ છે. ટોપ 4ની દાવેદારો વાત કરવા તો પંજાબ કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ જે ટોપ 4ની દાવેદારો છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ, કારણ કે શ્રેયસ અય્યરની જબરજસ્ત ફોર્મમાં છે. વન ડેની વાત કરવામાં તો શ્રેયસ અય્યર મિડલ ઓર્ડરમાં જબરજસ્ત બેટિંગ કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરે કે ઇંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝમાં વાત કરે, શ્રેયસ અય્યર અને રિકી પોન્ટિંગ આ વખતે પંજાબ કિંગ્સને ટોપ 4 પ્લેઓફ સુધી લઈ જશે. પછી આઈપીએલ જીતશે કે નહીં એ તો જ્યારે મેચ હશે તે દિવસે કઈ ટીમ દબાણ ઝીલી શકે છે ફાઇનલનું ક્વોલિફાઈંગ રાઉન્ડનું, તેના પરથી નિર્ભર કરશે કે પંજાબ કિંગ્સ ટાઇટલ જીતશે કે નહીં. પણ પંજાબ કિંગ્સ ટોપ 4ની દાવેદાર ટીમોમાંથી એક છે.